નમસ્કાર દર્શક મિત્રો, આજે 25 જુલાઈ 2025 ને શુક્રવાર મિત્રો, તો તમને આ વિડીયોમાં જણાવી દઈએ કે આગામી દિવસોમાં હવે ક્યારે સિસ્ટમ સક્રિય બનશે, કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, કયા વિસ્તારોમાં વરાપ મળી શકે છે, આ બધું જ આ વિડીયોના અંત સુધીમાં તમને જાણવા મળી રહેશે। તો તમે જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। આગામી 5 દિવસ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે। જી હા મિત્રો, 6 જિલ્લાના હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો તમને જણાવી દઈએ કે મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવવાની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વાવાઝોડા ભારે પવન સાથે વરસાદ પડશે। શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી જશે। હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં માટે રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે મિત્રો। આગળ તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વરસાદ લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 25 થી 29 જુલાઈ દિવસોમાં ઠેકાણે વરસાદ ઝાપટા પડશે। કેટલાક તો દિવસોમાં મેઘરાજા વિરામ હતા એ હવે ફરી એક્ટિવના મોડમાં આવી ગયા છે અને વાવાઝોડા સાથે વરસાદ ખાબકશે, જેમાં નવસારી, છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। વળી 25 જુલાઈએ ડાંગ, સુરત, છોટાઉદેપુર, તાપી, નર્મદા, વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે મિત્રો, જ્યારે 26 જુલાઈએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। 26 જુલાઈ સુરત, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી ગયું છે મિત્રો। આગળ વરસાદની વાત કરીએ તો હવે મેઘરાજા બોલાવશે ધડબડાટી। ગુજરાતમાં 25 થી 29 જુલાઈ સુધી પડી શકે છે અતિભારે વરસાદ। માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી ગઈ છે। જી હા મિત્રો, ગુજરાતમાં ફરીથી ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે। આ સાથે જ ગુજરાતમાં વરસાદ આવે તેવી 3 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 40% વરસાદ થઈ ગયો છે। ગુજરાતમાં આવશે મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ। હવામાન વિભાગની આગાહીને લઈને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે। આગળ તમને જણાવીએ કે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ હવે શક્યતા વધારે છે। આજે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા વરસી શકે છે, જ્યારે 26 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે અને 27 ને 28 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। મેઘરાજા પંચમહાલ, દાહોદ, છોટા ઉદયપુરમાં મન મૂકીને વરસી શકે છે મિત્રો। આગળ તમને વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। જી હા મિત્રો, બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલની આગાહી મુજબ 27 જુલાઈ બાદ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે। 27 ને 28 જુલાઈએ રાજ્યમાં કેટલાક ભાગો જળ તરબોળ થઈ જશે। આ વિસ્તારોમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે મિત્રો, તેમજ 27 બાદ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાની પણ જાહેરાત કરી દીધી છે મિત્રો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં માટે વિસ્તૃત આગાહી વ્યક્ત કરી છે। તેમના મતે આગામી ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે, જેમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે, જેના કારણે સમગ્ર મહિનામાં દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો। આગળ વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બની રહ્યું છે। આગામી દિવસોમાં રાજ્યભરમાં સારો વરસાદ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે બંને દ્વારા મહત્વપૂર્ણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં મેઘમહેર લાવશે। પરેશ ગોસ્વામીના મતે આગામી દિવસોમાં વધુ એક મજબૂત રાઉન્ડ આવી શકે છે મિત્રો। આગળ તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી 24 થી 36 કલાક સુધી મજબૂત બનીને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે। જો આ સિસ્ટમ કોઈ મોટો ફેરફાર ન થાય તો 27 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાનું અનુમાન છે। જો કે આ વરસાદી રાઉન્ડ બાદ ઓગસ્ટ મહિનામાં પણ વરસાદનો લાંબો વિરામ આવી શકે છે, જો ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે। હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે, કારણ કે એક સાથે 3 સિસ્ટમ સક્રિય બની ગઈ છે મિત્રો।
આગળ તમને જણાવીએ કે બંગાળની ખાડીમાં ઉત્તર તરફના ભાગોમાં આજે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ લો પ્રેશર સર્જવા પામ્યું છે. આ સિસ્ટમના કારણે આજથી આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરલા, ઓડિશા સહિત દેશના અનેક રાજ્યોમાં ભાગોમાં અતિભારે વરસાદની તોફાની પવનની ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીની આ સિસ્ટમના કારણે ગુજરાતની આજથી અને સૌરાષ્ટ્રના કચ્છમાં તારીખ 26 થી 29 સુધી અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની અને તોફાનના પવનની ચેતવણી આપવામાં આવી ગઈ છે. મિત્રો, હવે તમને તારીખવાર જણાવીએ કે 25 જુલાઈએ દક્ષિણ ગુજરાતનો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 જુલાઈએ વધુ વિસ્તારનો વરસાદ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં શનિવારે અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ તમામ જિલ્લાને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 27 જુલાઈએ 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રવિવારના દિવસે અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને ઘણા જિલ્લામાં જેમ કે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવી ગયું છે. મિત્રો,